તો જૂનાગઢ ખાતે મહાશિવરાત્રિના ભવનાથ મેળાના આગમનને લઈને જિલ્લા કલેક્ટર કચેરીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પ્રભારી મંત્રી તથા સહપ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં સાધુ સંતો અને મહંતો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ બેઠકમાં નિર્ણય લેવાયો કે વર્ષ 2026નો ભવનાથ મહાશિવરાત્રિ મેળો મિની કુંભ મેળા તરીકે સ્થાપિત કરવામાં આવશે। મેળામાં અન્ય ક્ષેત્રો અને ઉતારા મંડળનો સામાન સવારે 5 થી 9 વાગ્યા સુધી લાવવાની મંજૂરી આપવામાં આવશે। આગામી 11 ફેબ્રુઆરીના રોજ સવારે ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે। ત્યારબાદ મેળો સત્તાવાર રીતે ખુલ્લો મુકાશે। મેળાના પ્રથમ દિવસે જ ભવ્ય ડમરૂ યાત્રા, ભવનાથ મહાદેવની મહાઆરતી તેમજ ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવશે। મેળાના પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ મેળામાં ઉપસ્થિત રહેશે। ભવનાથ જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે તેમજ મેળામાં આવનારા ભાવિકો માટે એસટી બસ સેવા વાઘેશ્વરી મંદિર સુધી ઉપલબ્ધ કરાવવામાં આવશે। વાઘેશ્વરી મંદિરથી ભવનાથ તળેટી સુધી ભવ્ય અને આકર્ષક મેળાનું આયોજન કરવામાં આવશે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે। આજે કલેક્ટર કચેરી ખાતે માનનીય કૌશિકભાઈ વેકરિયા, પ્રદ્યુમન વાજા સાહેબ એના અધ્યક્ષસ્થાને એક મિટિંગનું આયોજન હતું કે એની અંદર કે જે આ મેળો તારીખ 11 થી 15 કેમ સારું જાય અને સમાજને કેવો મેસેજ જાય એના માટે પ્રભુ પ્રજાજન, મહાજન અને આ સમાજ બધા ભેગા મળી કરી અને આ મેળો કેમ સુખ અને શાંતિ અને સમૃદ્ધિમય જાય એના માટે એક વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। અને એની અંદર જે આ મેળાનું જે હમણાં રૂટ છે એ બધા અધિકારીઓ સાથે અમે આ મેળાનું રૂટ જોવા જઈએ છીએ અને બીજી જે કાંઈ પ્રજાને કેટલી સુવિધા સારી મળે એના માટે આજે સાહેબ સાથે બધી ચર્ચા કરવામાં આવી હતી। ઓમ નમો નારાયણ, જય હિન્દ। ખાસ કરીને જૂનાગઢ કલેક્ટર ઓફિસ ખાતે મિની કુંભ મેળાનું જે આયોજન કરવાનું છે એ અનુસંધાને આજે પૂજ્ય સંતો સાથે, જિલ્લા વહીવટી તંત્ર સાથે, માન્ય પ્રભારી મંત્રી આદરણીય પ્રદ્યુમન વાજા સાહેબ, આદરણીય સાંસદ શ્રી રાજેશભાઈ અને સમગ્ર ટીમ સાથે સંકલન કરી અને બધા સાધુ સંતોની હાજરીમાં આજે મિની કુંભ મેળો જે જૂનાગઢની અંદર થવાનો તારીખ 11 થી તારીખ 15 સુધીમાં એનું પ્લાનિંગ કર્યું અને બધા સંતોના જે સજેશનો હતા સજેશનો લઈ અને ખૂબ ભવ્યથી ભવ્ય ખૂબ સારો મેળો થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાય, એ પ્રકારની વ્યવસ્થા સાથે સંકલન કરી અને બધા સંતોના આશીર્વાદ લઈ અને ખૂબ સારી વ્યવસ્થા થાય એ પ્રકારનું પ્લાનિંગ કરવામાં આવ્યું। ખાસ કરીને કૌશિકભાઈ જોવા જઈએ તો પાસને લઈને એક વિવાદ ચાલે છે કે આ વખતે ગાડીને લઈને શું કહેશો? કોઈ પ્રકારનો પાસને લઈને વિવાદ ચાલુ નથી। તમે પણ મિટિંગની અંદર હતા, બધાના સજેશનો હતા, લોકોની પણ માગણી હતી, સંતોની પણ માગણી હતી અને લોકોએ એ પણ કીધું કે ટ્રાફિક ના થઈ શકે અને એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે તંત્ર દ્વારા ખૂબ સારી બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જે પણ લોકો આવશે એમને બસ મારફત ત્યાં લઈ જઈ શકાય અને કોઈ પ્રકારનું ટ્રાફિક ના થાય, કોઈ વીવીઆઈપી નહીં પણ બધા સાથે મળીને સારી રીતે મેળાનું આયોજન કરી શકે, મેળો માણી શકે એ પ્રકાર આજે 6/2/2026ના જૂનાગઢ જિલ્લા સેવા સદન ખાતે માનનીય પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજા સાહેબ, માનનીય સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને જિલ્લા પ્રશાસનના તમામ એસપી સાહેબથી માંડીને કલેક્ટર, એસડીએમ, તમામ સંબંધિત અધિકારીઓ બધાની હાજરીમાં 3 અખાડાઓના પ્રતિનિધિઓ અને સાથે સાથે ગિરનાર ક્ષેત્રમાં રહેતા, આજુબાજુના ક્ષેત્રમાં રહેતા મઠાધીશો, મંડલેશ્વરો, પીઠાધીશો, મહંતો તમામ લોકો આ મિટિંગનું શિવરાત્રિના મેળાના ઉપલક્ષની અંદર સંબંધિત વિભાગોની જાણકારી માટે અને એક વ્યવસ્થાના ભાગરૂપે સરકાર શ્રી દ્વારા, જિલ્લા પ્રશાસન દ્વારા મિટિંગ બોલાવવામાં આવી હતી અને તમામ લોકોએ મિટિંગની અંદર તમામ જાણકારીઓ પ્રાપ્ત કરી। વિશેષ કરીને જે તે વિભાગોની અંદર સંબંધિત અધિકારીઓને અમારા અખાડા દ્વારા એવી માંગ કરવામાં આવી કે ભાઈ 3 અખાડાનો મેળો છે એટલે 3 અખાડાના સંતો ભારત વર્ષમાંથી આવે એટલે પહેલી વાત તો એ લોકો જ્યારે અહીંયા પહોંચે કોઈ પણ સમયે તો એની ગાડી બે રોકટોક આવવા દેવામાં આવે અને સંબંધિત અધિકારીના જે પ્રતિનિધિ હોય પ્રશાસન દ્વારા એની સાથે એની ઉચ્ચાયુક્ત સાથે વાત કરી અને એમને આવવા દેવામાં આવે। કારણ કે આટલી દૂરથી 2000 કિલોમીટરથી સંતો આવતા હોય એટલે એનું રાશન, આસન, શાસન ગાડીની અંદર હોય અને ગાડીઓની દરેક અખાડાઓમાં પોતાના સંતો માટેની પૂરતી વ્યવસ્થા છે, ગાડી એને ક્યાં ઊભી રાખવી। અને બીજી વસ્તુ કે આજે મીટિંગની અંદર પણ ચર્ચા થઈ
કે જે તે સંબંધિત અધિકારી આપદા વિભાગ જે કોઈ વ્યવસ્થા હોય છે, કારણ કે આવડો મોટો મેળો મિની કુંભ મેળા તરીકે આપણે જાહેર કરીએ છીએ એટલે પ્રશાસનને અને તમામ અધિકારીઓને એ બાબતની દુરસ્ત સૂચના દેવામાં આવી કે ફાયર સંબંધિત, ઇલેક્ટ્રિક સંબંધિત અથવા તો કોઈ પણ પ્રકારની ટ્રાફિકની સંબંધિત જો કોઈ તત્કાલ એવી વ્યવસ્થાનું સર્જન થાય, ભગવાન કરે ક્યારેય ન થાય, બહુ શાંતિસર મેળો થાય, પણ જ્યારે આપ બધા જાણો છો કે સંભાવનાઓની પણ એક વ્યવસ્થા હોય છે અને એને નિપટવા માટે એને તૈયારીના ભાગરૂપે પ્રશાસન દ્વારા તમામ એક્શન લેવામાં આવતી હોય છે. એટલે તત્કાલ જે છે ને એના વિશે પણ કલેક્ટર સાહેબની સાથે રજૂઆત કરી છે અને એમને એ બાબતમાં સહમતિ આપી છે કે ભાઈ અખાડાઓના પ્રતિનિધિ તરીકે અને પ્રશાસનની અંદર મામલતદાર કક્ષાના અધિકારીઓની તમામ સંબંધિત જાણકારીઓ અને એના ડેટા, નંબર, અધિકારીઓને બધું કમ્પ્લેટ બનાવીને આપવામાં આવશે. ખાસ બાપુ કે સાધુ સંતોનું અપમાન ન થાય એ માટેની પણ રજૂઆત હતી. અપમાન મતલબ કે હવે જે મહાત્મા છે અહીંયા કુંભ મેળા માટે આવ્યા છે તો હવે એ અહીંના સ્થાનિક નથી, એટલે એને ગાડી રોકવામાં આવે અથવા તો એને ન જવા દેવામાં આવે અથવા તો એનો પ્રોટોકોલ ન થાય, એટલે એના માટે આપણે વિશેષ એસપી સાહેબને રજૂઆત કરી છે કે એ મહાત્માને કોઈ પણ મતલબ મિની કુંભ છે એટલે કોઈ પણ દેશમાંથી કોઈ પણ પ્રાંતમાંથી આવી શકશે, તો એના સંબંધિત અખાડાઓની વિભાગીય જાણકારી કરી અને બેરોક એને આવવા દેવામાં આવે.